નમસ્કાર મિત્રો, નમસ્કાર. JK યુટ્યુબ ચેનલમાં હું તમારો દોસ્ત કિશન અને જીતુ આવી ગયા છે કઈક અવનવી વાતો ઉપર. નમસ્કાર કિશનભાઈ. આજની ચર્ચા આજે કંઈક વિશેષ ચર્ચા લઈને આવ્યા છે કિશનભાઈ, એવી આશા રાખું છું. આગળની ચર્ચામાં તો ચર્ચા તો વિશેષ અને અતિ ઇમ્પોર્ટન્ટ, હા, બરાબર. પરંતુ ચર્ચા કેવી હશે એ તો એના માટે તો આખું આગળ વિડીયો જોવો પડશે, ત્યારે જ ખબર પડશે કે ચર્ચા શું છે. કારણ કે સ્ટાર્ટિંગમાં એના ખબર માટે નહીં તો પડે. ભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવી પડે, હા, તો ખબર પડે મારા ભાઈઓ બહેનો. અને સરસ, અમારા સબસ્ક્રાઇબર ની સંખ્યા પણ 171 પર પહોંચી ગઈ છે. 2 દિવસની અંદર 4 સબસ્ક્રાઇબર મળી ગયા છે. આશા રાખું છું કે આ વિડીયોમાંથી પણ એક બે સબસ્ક્રાઇબર આપણે મળે એવી આશા રાખીએ આપણે. એકાદ કેમ 600? અરે જીતુભાઈ, હા, કોમ્પિટિટિવ એક્ઝામોમાં 2500 ફોર્મ ભરાય છે, બોલો. હા, તો બરોબર છે. તો પછી આપણને 2500 ના અડધા શું કેવાય એના 6 ગણા કાઢી નાખીએ, બરાબર. હા, પરંતુ તો સબસ્ક્રાઇબર 600 તો મળવા જોઈએ ને. હા, દરેક એક, હા, બરોબર છે. એટલા ફોર્મ ભરે તો એક તો બરોબર છે. સાચી વાત છે તમારી. જો આપણે એમના માટે ઇમ્પોર્ટન્ટ માહિતી લાવતા હોય હા, તો એટલા તો બનવા જ જોઈએ ને. અને તો કહી દો મિત્રો કે શું તમારા માટે અવનવી વાતો હશે આજની. વિચાર કરી લો થોડો કે એવું તે શું હશે કે તમને વિદ્યાર્થીઓને આવું કહેવામાં આવે છે કે અવનવું. અને હા, આજની ચર્ચા સ્પેશિયલ વિદ્યાર્થી માટે જ છે. અને આવનાર, અને એ એક એજન્સી ઉપર, હા, જેને આપણે ગુજરાત ગૌણ સેવાના નામે ઓળખીએ છીએ, GSSSB. ને હા મિત્રો, ધ્યાન રાખજો, વિડીયો તમે પોઝ ના કરતા, વિડીયો તમે કાપતા નહીં. કારણ કે જો તમે વિડીયો કાપીને તમે એવું વિચારશો કે અમે આ વિડીયો કાપીને આગળનું જોઈએ, પરંતુ જો આગળ વિડીયો તમે કાપશો ને તો તમારે વચ્ચેનું ઇમ્પોર્ટન્ટ વાતો તમારી મિસ ઇમ્પોર્ટન્ટ થઈ વિગત જશે. રહી જશે. હા, કારણ કે અમે લોકો ચારો વાતોની અંદર જ અમે ઇમ્પોર્ટન્ટ વાતો અંદર મૂકીશું અને ખ્યાલ નહીં આવે તમને. કદાચ તમે એવું માનશો કે અમે સ્ટાર્ટિંગની ચર્ચા અમે રિવેસ કરીને આગળ જતા રહીએ, એના પછી ના, એવું નહીં બને. કઈ જ વાતોની અંદર કઈક છુપાયેલું હશે પાછું અંદર. બરાબર છે જીતુભાઈ, બરાબર છે. એટલે વાતોની અંદર જ બી છુપાયેલું. એટલે ધ્યાન રાખજો. કદાચ તમે એવું માનશો કે સ્ટાર્ટિંગમાં આ લોકો જે વાતો કરી છે એ કામની નહીં હોય, પણ એની અંદર જ કંઈક અંદર છુપાયેલું હશે અંદર. તો સ્ટાર્ટ કરીએ, અને આપણે પણ એ જ જેમ કીધું એમ જ રાખીએ. વાતોની અંદર જ આપણે બધું અંદર છુપાયેલું રાખીએ આપણે. બોલો, ચલો, શું છે આજનો વિશેષ? તો વાત ભાઈ એવી છે જીતુભાઈ, હા, કે ગુજરાત ગૌણ સેવાએ દિવ્યાંગ આપણે એક રોંગટા સાહેબે જે પિટિશન કરી હતી ગુજરાત હાઈકોર્ટમાં. અચ્છા, આપણે NFB ના, હા, બરાબર. અને NFB ના જે ચુકાદો આપણા દિવ્યાંગોની તરફેણમાં આવતા 20,000 જેટલી ભરતીઓ અને અલગ અલગ વિભાગમાં અને અલગ અલગ ડિપાર્ટમેન્ટ, જેમ કે ગુજરાત ગૌણ સેવા GSSSB છે, GSSSB છે, ગુજરાત પંચાયત બોર્ડ છે, જેવી અલગ અલગ જગ્યાઓ 20,000 થી ઉપર કાઢવામાં આવી છે. જે 1993 થી ખાલી જગ્યાઓ ભરાય જ નથી જીતુભાઈ. અચ્છા, એ જગ્યાઓને પૂરવા માટે દિવ્યાંગ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જેમાં ગુજરાત ગૌણ સેવાએ કેટલાક આવેદન પત્રો મંગાવ્યા હતા. અચ્છા, જેમ કે ક્યારે ખબર છે તમને જીતુભાઈ ક્યારે મંગાવ્યા હતા એ? આઈ થિંક લગભગ 2024 ની અંતમાં હશે. 2024 ની શરૂઆતમાં એપ્રિલ અને મે માસમાં ગુજરાત ગૌણ સેવાએ એપ્રિલમાં મંગાવ્યા હતા, જેની ડેટ 1 એપ્રિલ થી 15 એપ્રિલ નેક્સ્ટ ડેટ હતી, બરાબર. હા, અને 2025 થી એની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ થઈ જાય. હા, એટલે 2025 થી ખાલી પદોમાં 2025 એપ્રિલ 1 એપ્રિલ 2025 થી આવેદન પત્રો ભરવાના હતા. અને એમાં એવું હતું કે આવેદન પત્રોમાં 400 રૂપિયા ફી ભરવાની હતી જીતુભાઈ. યસ. એક્ઝામ આપે એટલે એ પૈસા રિટર્ન થાય.
બરાબર ને? હા આવું હા કઈક હતું. હા હા ના ના હા બરાબર છે. અને આ એક્ઝામ ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડે 27 જુલાઈના રોજ પહેલા તબક્કાની એક્ઝામ લઈ લીધી. આમ તો 2 તબક્કાની આવે અને ગુજરાત ગૌણ સેવામાં 2 વિભાગ પડે છે, વિભાગ એ અને વિભાગ બી પાછો. એની પાછી મેન્સ એક્ઝામ આવે. એ તો આ તો મારું બેટું ખરું કહેવાય ને. હા પાછું મેન્સ માટે પાછું ઇંતજાર કરવો પડે ને હા, કે તો મેન્સ. લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો કરો મિત્રો. હા મિત્રો, અને તમારી કોમેન્ટ પર તમે કરજો. કોમેન્ટમાં તમારું શું કેવું છે અને તમારે આની અંદર તમારા સુઝાવ પણ મોકલજો કે કોમેન્ટમાં તમે કોમેન્ટ કરીને કહી શકો છો કે ગૌણ સેવા બાબતે તમારું શું કેવું છે. જો તમને કોઈ નોલેજ હોય તો તમે પણ અમારી સાથે શેર કરી શકો છો. હા, તો આગળ લંબાવી દીધું ગયા થોડું ઘણું. હા હા લંબાવો. હા, તો ગુજરાત ગૌણ સેવાએ ભાઈ 27 જુલાઈના રોજ 27 જુલાઈ 2025 ના રોજ પોતાની એક્ઝામ પહેલા તબક્કાની લીધી, જેમાં 30 માર્ક્સનું મેથ્સ અને 40 માર્ક્સનું રીઝનિંગ, બરોબર? ટોટલ ટોટલ 70 70. અને 15 માર્ક્સનું ગુજરાતી ને 15 માર્ક્સનું ઇંગ્લિશ. જીતુભાઈ ઓકે, એટલે 100. સારું. આ રીઝનિંગ ને ગણિત તો દિવ્યાંગોને બહુ કાઠું ના પડે? ટોટલી બ્લાઇન્ડ માટે બહુ અઘરું કામ છે હા, નહીં? મતલબ એટલે માનવાનું કે તમે 100 માંથી 70% મેથ્સ અને રીઝનિંગમાં તમારે ખાસ કરીને જોર લગાવવાનું જરૂર છે, હે ને? એટલે ગુજરાતી અને એના થઈને 30 માર્ક્સ ને પેલામાં 70 70. માર્ક્સ, એટલે ટોટલ 100. 100. હવે આમાં તબક્કાવાળા પરીક્ષાઓ લેવાય. જીતુભાઈ, એમાં કેવું હોય ખબર? એ મેન્સ આ પ્રિલિમ છે એનું કઈ ગણવામાં આવતું નથી. જીતુભાઈ, એમાં તો અચ્છા અચ્છા. એ તો ફક્ત સિલેક્ટ કરવા માટે જ લેવામાં આવે છે. જેટલા ભરતી હોય એનાથી 6 ગણા એમાં સિલેક્ટ કરવાના. આમ તો 9 ગણા, બરાબર? હા હા. અને આથી મેન એક્ઝામ લેવાય. જેમ કે ક્લાસ એ ની છે તો ક્લાસ યસ. એમાંથી પાછા 6 ગણાને કાઢવાના. ભરતી છે એથી, બરોબર? હા. એવા તબક્કામાં આ એક્ઝામ લેવાતી હોય છે. યસ. અરે, અને હા, હવે ને ઇમ્પોર્ટન્ટ છે કે તમે ભાઈ સીસીએ ગ્રુપ પ્રિલિમ આપી દીધી, એની હોલ ટિકિટ તમે સાચવી ના સાચવી એ બધું ચાલે. યસ. જીતુભાઈ, તમારા મોબાઈલમાં પડી હોય તો એ ચાલી જાય, કારણ કે એનું બહુ મહત્વ છે નહીં. નહીં. પરંતુ હવેનો જે ક્લાસ એની એક્ઝામ હમણાંની જ તારીખો જાહેર કરી છે. જીતુભાઈ, તારીખ 18, 19 ને 20. 20 આજ પછી ડિસેમ્બરમાં. ડિસેમ્બર તારીખ 18, ડિસેમ્બર તારીખ 19, ડિસેમ્બર તારીખ 20, 2025. એટલે કે આ જે દિવસોમાં પરીક્ષા ટૂંક સમયમાં જ લેવાશે. હા. યસ. તો આની હોલ ટિકિટ મિત્રો તમારે કાળજીપૂર્વક રાખવી પડશે. પહેલા તો એ સૂચના તમને આપી દો, પછી એક્ઝામ ની વાત કરીએ આપણે. કદાચ નહીં, કદાચ કોઈ સ્ટુડન્ટ વિદ્યાર્થીથી હોલ ટિકિટ કદાચ ખોઈ ગઈ તો શું થઈ શકે છે એનું? નહીં જીતુભાઈ, એનું વેરિફિકેશન માં ઘણા બધા ઇસ્યુ આવી શકે છે. કારણ કે એનું પેપર ચેક કરાવવું હોય તો 3 પેપર આવે ક્લાસ એના, બરોબર? હવે કોઈ પેપરમાં મિસ્ટેક થાય અને કોઈ સુપરવાઇઝરની, કારણ કે હું હોલ ટિકિટ ની અંદર તમારું પ્રૂફ એ જ બને છે કે પેપર ઓફલાઈન છે. આપણે વખતે સીબીઆરટી નથી, ધ્યાન રાખજો. અચ્છા, એટલે હા બરાબર, સીબીઆરટી નો સિસ્ટમ નથી, હે ને? નહીં. એટલે આ જે ઓફલાઈનમાં. પ્રિલિમ્સ લેવાય એ સીબીઆરટી થી લેવાય, જે મેન્સ લેવાય એ ઓફલાઈન લેવાય. અને ઓફલાઈનમાં એક પેપર છે, પહેલું છે એ 100 માર્ક્સ નું ગુજરાતી છે. જીતુભાઈ, એટલે મતલબ આપણે જે લખવાનું છે, પેન થી લખવાનું સિસ્ટમ છે હા, મતલબ. અને એમાં એમસીક્યુ નહીં, ડિસ્ક્રિપ્ટિવ. અચ્છા. મુદ્દાસરના જવાબ લખો, જેમ કે નર્મદનું આપણે જીવન વર્ણવો, ઉદાહરણ તરીકે. જેમ કે આપણે ક્લાસમાં ભણતા હતા એમ, કોલેજ 1 થી 12 માં જે હા મુદ્દા લખતા હતા એ પ્રમાણે. હા 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 હા. એટલે જે તે
પેપર દરમિયાન જે તે હોલ ટિકિટ ની અંદર સુપરવાઇઝર ની સહી હોવી જરૂરી છે. જેમ આપણે પેપર તપાસીએ છીએ કોઈ એસએસસી બોર્ડ નું કે એસએસસી એચએસસી નું, એમ આ પણ પેપરો જો આપણે ચેક કરાવવા હોય તો સુપરવાઇઝર ની સહી માન્ય ગણાય છે કે તમે એક્ઝામ આપવા ગયા છો એનું પ્રૂફ છે તમારી જોડે. બરાબર તો ને? આનો સિલેબસ શું છે? ગુજરાતી, ઇંગ્લિશ, એટલે આમાં સિસ્ટમ કેવું છે? મતલબ થોડું અમુક સિસ્ટમ એવી છે જીતુભાઈ, ટોટલ માર્ક્સ એના 350 નું લેવાય છે મેન્સમાં. ક્લાસ એ ની વાત કરું છું, બરાબર છે અત્યારે? તો ક્લાસ એ માં ટોટલ 350 માર્ક્સ નું લેવાય છે. બરાબર. જેમાં 100 માર્ક્સ ગુજરાતી, 100 માર્ક્સ ઇંગ્લિશ અને 150 માર્ક્સ જીએસ એટલે કે જીકે. એમાં ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ આવી જાય, ભારતની ભૂગોળ, ગુજરાતની ભૂગોળ આવી જાય, ઇકોનોમિક્સ આવી જાય, બંધારણ આવી જાય, પંચાયતી રાજ આવી જાય, એવા એથિક્સ આવી જાય. આવા બધા ઘણા બધા વિષયોને એક જ પેપરમાં એ લોકોએ 150 માર્ક્સના પેપરમાં આવરી લીધા છે. જેમ કે 25-25 માર્ક્સના બધા જ ક્વેશ્ચન આવે છે. હા, અને આમાં ત્રણ પેપરની અંદર આપણું ઉત્તીર્ણ થવું જરૂરી છે. હા, 3 હવે ક્રાઇટેરિયા એ લોકોનો એવો છે કે જો તમે ગુણ સેવા અને જીએસએસએસબી ગુજરાત પંચાયત બોર્ડમાં પણ આવે તો આવી ગયું છે. એટલે કે એમાં પહેલા એવું કોઈ ક્રાઇટેરિયા નતો, અત્યારે ફરજિયાત ચાલી લાવવાના. નહીં, સમજો કે કદાચ 100 થી ચાલી આવવા જોઈએ. 18 અને 19 તારીખે બે માં પાસ થયા, બરોબર, અને કદાચ 20મી તારીખે ન પાસ થયા તો? હા, તો નહીં, મેરિટમાં ના આવી શકે. માનો કે તમે 18 માં 40 લાવ્યા, બરોબર, તો તમે એ રિયાલિટી પાસ થવા માટે છે. મેરિટ કેટલાય અટકે તો કઈ ભરોસો નહીં પાછો. 40 ની ઉપર કમસે કમ મેરિટ જાય. એટલે ત્રણેયમાં પાસ થવું જરૂરી છે, ફરજિયાત છે. હા, ફરજિયાત છે. પણ હું આખી પરીક્ષાની મેથડ ની પેલા વાત કરી લઉં કે ભાઈ પીરિયડમાં 40 લાયા તો 40 મેરિટ ના અટકે, કદાચ 44 અટકે, બરાબર છે? હા, બરાબર. એવું પણ બની શકે છે. એટલે 40 તો માત્ર ક્રાઇટેરિયા માટે ગણાય છે. હા, જેમ કે આપણે 27 જુલાઈ જે એક્ઝામ લેવાય હતી એનું આઈ થિંક 44 કેટલા અટક્યું હતું કદાચ, એનું એવું કઈ હતું. મેરિટ અટક્યું છે 40.44 નહીં પણ 40.70 એટલે કે 40.37 37 અટક્યું છે. હા, બરાબર. અને ક્લાસ એનું કઈક 47 છે. એક્ઝેક્ટ ડાઉટફુલ છે એટલે બહુ ક્લિયર નહીં કરું. ટૂંકમાં તો સમજો કે 40 પ્લસમાં બંને અટક્યું, મતલબ 40 પ્લસમાં જ ગયું બધું. હા, બરાબર. એટલે એ રીતે છે. અને એની પેટર્ન એ પાછું મેનમાં નથી ગણાતું. હવે મેન એક્ઝામ નું શું છે કે ભાઈ તમે 40 ઇંગ્લિશમાં લાયા તો 40 તમારા ગુજરાતીમાં પણ હોય. અને જીએસ નું 150 નું છે એટલે એમાંથી તમારે 60 લાવવા પડે. બરાબર, સમજ્યા? એટલે કે જીએસ માં આપણે વાત કરી હમણાં કે ભાઈ ઇકોનોમિક્સ ને એથિક્સ ને આ જે વિષયો છે એમાંથી તમારા 150 માંથી કમસે કમ 60 આવવા જોઈએ. બરાબર. તો તમે અને એની પોસ્ટ બહુ સારી છે હેડ ક્લાર્કની. જેમ કે વિધાનસભામાં, નગરપાલિકામાં એ લોકો મૂકે છે. સમજ્યા? બરાબર છે. વિધાનસભા ગૃહમાં મૂકે છે, સચિવાલયમાં મૂકે છે. પણ ગઈ સાલ કમનસીબે એવું બન્યું કે દિવ્યાંગ ડ્રાઈ નથી, એ ભરતી જ હતી, નોર્મલોની પણ હતી. એમાં દુઃખની બાબત એ છે કે કોઈ દિવ્યાંગ આપણા ગૃહ સિલેક્ટ નથી થયા જીતુભાઈ. બરાબર, સિલેક્ટ ક્લાસ એની અંદર કોઈ પણ દિવ્યાંગ સિલેક્ટ થયા નથી. બધી જ જગ્યાઓ ખાલી ગઈ છે. અને આ વર્ષે પણ એવું થાય, આવતા વર્ષે પણ એવું થાય તો પછી દિવ્યાંગ ડ્રાઈ છે એ સામાન્યમાં કન્વર્ટ થઈ જાય છે. બરાબર. એ લોકોનો એવો નિયમ છે કે 2 વર્ષ ભરતી કરે, 2 વર્ષની અંદર જેટલા મળે 2 વખત થાય, મળે તો ઠીક છે, ના મળે એટલે 2.5-3 વર્ષ થાય એટલે સામાન્યમાં કન્વર્ટ કરી દેવાની. જીતુભાઈ તો લાઈક શેર તો કરાવો યાર. હા મિત્રો, અને લાઈક શેર સબસ્ક્રાઈબ અને આપણે એક આપણા મિત્ર આપણે જે સાયન્સ જે 25 ક્વેશ્ચન આન્સર મૂક્યા હતા આપણે જે 25 સાયન્સના, તો એક મિત્રએ કોમેન્ટ કરી હતી અને કોમેન્ટમાં પણ પ્રશ્ન પૂછ્યો હતો, તો એનો તો જવાબ મેં આપ્યું છે આખો વિડીયો. આપણે જે લીધું હતું એ જીતુભાઈ જૂના હિસાબે લીધું હતું. હા,
અને એ શું છે કે અત્યારે એના 8 ગ્રહો છે, બરાબર છે. હા એટલે બરાબર એનો મિત્રો. ફરી પણ આપણે જવાબ રિપીટ હા કરી દઈએ. બરાબર. આપણે બળદેવભાઈ કોમેન્ટ કરી હતી. બરાબર. હા બળદેવભાઈ, તો બળદેવભાઈ અમારો કદાચ તમે વિડીયો સાંભળો તો તમને આ કિશનભાઈ બંને થઈને તમને આન્સર આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો કિશનભાઈ એમણે પ્રશ્ન એવો પૂછ્યો હતો કે સૌરમંડળમાં ટોટલ કેટલા ગ્રહ છે, તેમણે એવો પ્રશ્ન પૂછ્યો હતો. હા બરાબર. સૌરમંડળમાં એટલે પહેલા સૌરમંડળમાં આપણે 9 ગ્રહો હતા, હા પરંતુ તમે કહેશો 2006 પછી પ્લુટો નો માઇનસ હા થઈ ગયો. એમ પ્લુટોની આઈ થિંક ઉપગ્રહમાં ગણતરી થાય છે. હા. તો એટલે હવે આમાં જીતુભાઈ એવું છે કે આપણને ખબર નથી કે પરીક્ષક કઈ એનસીઆરટી લઈને બેઠો છે, બરાબર છે. જે પેપર સેટર છે એ કઈ એનસીઆરટી લઈને બેઠો એ આપણને ડાઉટફુલ છે. પણ મારા ખ્યાલથી 2009 આ 11 પછીની એનસીઆરટી કોઈ પણ હોય તો એમાં 8 બતાવશે. પરંતુ જો કોઈ એવો હોય અને જેને જૂની એનસીઆરટી થી કર્યું હોય તો આ તમારો જવાબ ખોટો પણ પડી શકે. બરાબર. સમજ્યા? હા એટલે ટૂંકમાં આપણે બળદેવભાઈ આપણે આપણા વ્યુઅર્સને એટલો આન્સર આપી દઈએ કે અત્યારની વર્તમાનમાં આપણે 8 ગ્રહ કહી શકાય. બરાબર. સૌરમંડળમાં. તો જીતુભાઈ હવે આપણે મૂળ વાત ઉપર આવીએ પાછા. ઓકે. હા હા, તો આપણે ક્યાં પહોંચ્યા હતા, તમને કઈ યાદ છે? ગણશે આપણે લાસ્ટ પેલી ઘટ જે થયેલી હે 2024 માં આપણી ભરતી ડ્રાઈવમાં જગ્યા બાકી ખાલી રહી હતી ને. હા, એ કન્વર્ટ કરવાની વાત હતી, હે ને. તો મિત્રો આવું છે. અને ક્લાસ બી માં પાસે ઘણા બધા મિત્રો ગયા ગયા વર્ષે. અને આ વખતે મુખ્યમંત્રી વાળા એમને આવેદન પત્રો પણ આપી દેવામાં આવ્યા. બરાબર છે, સાચી વાત છે. બરાબર. એટલે આવું બધું છે. અને ક્લાસ બી માં પાછું 200 માર્ક્સ નું પેપર અને એમસીક્યુ બેઝ રહે. એમાં પણ 25 માર્ક્સ ના બધા આવે. બંધારણ છે, એથિક્સ છે, ફિઝિક્સ, ગુજરાતી, ઇંગ્લિશ બધા જ વિષયોને આવરી લે છે એ પણ. બરાબર. સામાજિક વિજ્ઞાન, પંચાયતી રાજ, ભૂગોળ, સમાચાર, ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, જેમ કે. પણ હવે મુખ્ય વાત આપણે અત્યારે સીસીએ ગ્રુપ એ ની પરીક્ષાની વાત કરી લઈએ જીતુભાઈ. હમણાં જે હાલમાં આવી રહી છે ટૂંકમાં આવતા અઠવાડિયે. બરાબર. તો હવે મેન્સમાં મેં હોલ ટિકિટ ની વાત કરી, બરાબર છે. એક વાત પૂરી થઈ છે. બીજી વાત એવી છે કે ટોટલી જે બ્લાઇન્ડ હોય એના માટે લહિયો મેળવવો પડે જીતુભાઈ. બરાબર. તો લહિયા માટે લહિયાનું એક ફોર્મ આવે છે, 3 પેજનું છે. એમાં 2 પેજનું લહિયાનું ફોર્મ ભરવાનું છે. તેનું નામ, એડ્રેસ, બરાબર છે. પછી ઉમેદવારનું નામ, એડ્રેસ. પછી ત્રીજા નંબરનું જે પેજ છે એમાં ઉમેદવારની ડિટેલ ભરવાની છે વળતર સમય મેળવવા બાબતે. પ્રતિ કલાકે 20 મિનિટ વધની મળવા પાત્ર છે. અચ્છા, આ વળતર નું વાત છે. એટલે વળતર આનું મતલબ. એટલે 3 કલાક પેપર ચાલે તો 4 કલાક આપણને મળે, 1 કલાક વધારે મળે. એ બાબતનું ભરવું પડે પેલા. ફોર્મ ભરવું પડે. એના ઉપર ફોટો ચિપકાવવાનો છે અને ઉમેદવારની ડિટેલ, ઉમેદવારનો અંગૂઠાનું નિશાન. બરાબર. હવે લહિયા અને ઉમેદવારની વાત કરીએ તો એની અંદર એની ડિટેલ નાખ્યા બાદ લહિયાનો ફોટો ચિપકાવવાનો છે. લહિયાનું નિવેદન છે. બરાબર. જો લહિયો 21 વર્ષથી ઉંમર વધારે હોય તો હાલના રૂલ્સ પ્રમાણે એ લોકો એવું કે છે કે ભાઈ સોગંદનામું કરાવી લાવવું પડે કે મોડું ગ્રેજ્યુએશન થયું છે કે જે થયું હોય એનું કારણ બતાવીને. બરાબર છે. 21 થી ઉપર ક્રોસ ના થવી જોઈએ. બરાબર. આ એનો લહિયાનો. હવે લહિયા માટે શું શું જોઈએ? એક તો લહિયાનું આધાર કાર્ડ જોઈએ. બરાબર. રનિંગ ની માર્કશીટ અથવા એની સાથે બોનોફાઇડ કે હોલ ટિકિટ હોય તે જોઈએ. અથવા એનું આઈ કાર્ડ. આ 3 માંથી એક જોઈએ અને માર્કશીટ ફરજિયાત જોઈએ જે તે સેમેસ્ટર ની આગળના. બરાબર છે. બરાબર. લહિયાનો ફોટો જોઈએ. બરાબર. ઉમેદવારની હોલ ટિકિટ, ઉમેદવારનું આધાર કાર્ડ અને
બ્લાઇન્ડ 30 બરાબર. કે જેઓ બ્લાઇન્ડ છે. જે પાર્સલી બ્લાઇન્ડ હોય એ મિત્રોની એક બીજું પણ કામ કરવાનું છે. એપેન્ડિક્સ 1 ભરવાનું છે, એક જુદું છે. બરાબર છે. લહિયો અંડર ગ્રેજ્યુએશન હોવો જોઈએ કે ટીવાય એનો રનિંગ હોય અથવા એફવાય એસવાય કે ટીવાય રનિંગ હોય તેવો લહિયો ચાલી શકે. બરાબર. મતલબ કે ઓછું ભણેલો ચાલે પણ વધારે ભણેલો ચાલે નહીં. નહીં. અને લહિયો 12 ધોરણ ભણીને નીકળી ગયો હોય, ઘણા બધા વર્ષ થયા હોય એ પણ ચાલે, પણ એનું એફિડેટ કરાવવું એ ફરજિયાત છે. મતલબ કે 12 પછી કશું કરતો નહીં, એનું એ બાબતનું પ્રૂફ આવવું પડે. બરાબર. બરાબર છે. તેના જીપીએસએસબી ના મેલ આઈડી ઉપર તે લોકોને મેલ કરવાનો હોય છે. બરાબર. મેલ કરવાની તારીખ છે 9 થી શરૂ થઈ જાય છે, એટલે કે કાલથી જીતુભાઈ. અને એની છેલ્લી તારીખ છે 16. બરાબર. બરાબર. 9 તારીખથી મેલ કરવાનું શરૂ થઈ ગયું. 9 થી 16 ની અંદર આપણે મેલ કરવાનો રહેશે. બરાબર. બરાબર. અને પછી 16 તારીખ પછી મેલ નહીં થઈ શકે ને? અને વધુ લહિયાના કિસ્સામાં એમણે વધારે ફોર્મ, માનો કે 3 લહિયા છે, ઇંગ્લિશ નો જુદો કર્યો છે, ગુજરાતી નો જુદો કર્યો છે ને જીએસ નો જુદો કર્યો છે. એવા કિસ્સામાં એમણે 3 ફોર્મ ભરવાના રહેશે, 3 અલગ પીડીએફ બનાવવાની રહેશે. બરાબર. પછી એકી સાથે આ 3 પીડીએફ મોકલી દેવાની રહેશે. એટલે બની શકે કે કદાચ કે તમે વાત કરી છે 3 પેપર છે, 3 પેપરમાં કદાચ અલગ અલગ રાઇટર આવી શકે છે. બરાબર. કારણ કે આવી જ શકે જીતુભાઈ કે રોજ કોઈ એક પેપર લખે એવું મને તો શક્ય અત્યારે તો લાગતું જ નથી. અને પછી અમુક લોકો કદાચ શું કેવું હોય કે ગુજરાતીમાં કમ્ફર્ટેબલ હોય તો ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ ના હોય. બની શકે છે. કારણ કે વાંચતા ના આવડે એવું બનવા જોગ છે જીતુભાઈ. બરોબર. અને લહિયો 1 સ્ટેપ બિલો ની ગાઈડલાઇન્સ ફોલો થાય છે, જેમ કે 2018 ની. બરોબર છે. યસ. તો એનો મેલ આઈડી છે 100-NT-GSSSB. બરોબર. ફરીથી એકવાર રિપીટ કરશો? 100-NP.GS4GSSSB. ઓકે. તો મિત્રો, જો કદાચ તમે આ વિડીયો સાંભળો તો તમે આ મેલ તમે ધ્યાનથી સાંભળી શકો છો. અને આ અથવા અમારે શું કહેવાય કે એનો અમને કોઈ કોન્ટેક્ટ કરશે અમને કે જીતુભાઈ ને, તો પણ તમને મળી જશે ફોર્મ, ઈમેલ આઈડી બધું જ. બરોબર. યસ. બરોબર. કોન્ટેક્ટ. એટલે આપડા યુઝરોને આપણે એટલી સુવિધા આપીએ એમ. તો કોન્ટેક્ટ નંબર છે 9099505769 9099505769. કિશન ગોહિલ. કિશન ગોહિલ, તમારો બોલી જાઓ. મારો નંબર છે 8980792339, યાની કે 8980792339. બરોબર. જે પણ બંને મિત્રોમાંથી કોઈને પણ કરશે તો મળી જશે તમને. જો કદાચ તમારે કોલ પણ આવે તો મેસેજ પણ કરી શકો છો. મેસેજ પણ આવે તો કદાચ તમે કોમેન્ટ પણ શું કોમેન્ટમાં કદાચ શું હોય કે અમારી પાસે કોમેન્ટ કદાચ અમે લેટ અમારી ચેક કરીએ તો આન્સર તમને લેટમાં મળી શકે છે. બરાબર છે. એટલા માટે તમારે એક્ઝામ નો સમય હોય એટલે કોલ કે મેસેજ જ કરી દેવાનો. બરાબર ને જીતુભાઈ? એની ટાઈમ તમે કરી શકો છો. હવે જીતુભાઈ, આ ક્લાસ એની એક્ઝામ તો પૂરી થઈ જાય. બરોબર. પછી એના 3 ગણા લીધા હશે, એનું સિલેક્શન કેવું થશે? એનું સિલેક્શન મેરિટ ના આધારે થશે. માનો કે 17 જણને લેવા હોય તો 17 જણના માનો કે મેરિટ અટક્યું છે 78. બરાબર છે. બરાબર. હવે 17 જણ એવા છે કે જેના 85 થી ઉપર છે. તો જ્યાં સુધી એ લોકોને લેશે ત્યાં સુધી 84 વાળાનો મેર પડશે નહીં. એવી રીતે સિલેક્શન થશે. આમાં કોઈ ઇન્ટરવ્યુ નથી જીતુભાઈ. બરાબર. હવે આપણે આ તો ક્લાસ એ ની વાત થઈ. ક્લાસ એ ની તો શું ક્લાસ બી ની વાત આજે કરવી છે કે પછી કરીશું? નહીં, આપણે હમણાં હાલમાં તો નજીકમાં એક ક્લાસ એની જ એક્ઝામ છે ને હાલમાં તો.
હા 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 ક્લાસ બી ની હજી વાર છે ને? હા તો કઈ નહીં, આપણે નેક્સ્ટ ટાઈમ ક્લાસ બી ની રાખીશું. આપણે ક્લાસ હા. એ ની ઇમ્પોર્ટન્ટ, કારણ કે હાલમાં ક્લાસ એ ની વાળા તો વિદ્યાર્થીઓને દરેક મિત્રો તૈયારી કરજો, આપેલી સૂચનાઓનું પાલન કરજો અને આ મેલ આઈડી ઉપર મેલ. હા જીતુભાઈ, હમ હેન્ડીકેપ મિત્રો હોય કે દિવ્યાંગ, અન્ય દિવ્યાંગતા હોય, એમને વળતર સમય મેળવવા માટે પણ આ જ ફોર્મ ભરવાનું છે, જે 3જા નંબરનું ફોર્મ છે સમય બાબતે. હા, દરેક એ બરાબર છે. લોકોને પણ એપ્રેન્ટિસ 1 કરાવવાનું છે, બરાબર છે? અચ્છા, આપણે બ્લાઇન્ડ સિવાય અન્ય કેટેગરી. હા. બરાબર અને એ લોકોએ પણ 16 તારીખ સુધીમાં જ મેલ કરવાનો છે, આજે મેલ આઈડી ઉપરનું આપ્યું એના આઈડી ઉપર જ. બરાબર. એમના પૂરતો ડોક્યુમેન્ટ સાથે, જેમ કે આધાર કાર્ડ, બ્લાઇન્ડ સર્ટી અને પોતાનો કોલ લેટર અને તેનું ફોર્મ. ઓકે. ઓકે, તો મિત્રો, તમને આજની આ ચર્ચા, આજનો જે વિષય, અમારી વિષય પર ચર્ચા હતી, તો તમને કેવો લાગ્યો એ પણ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને કોમેન્ટમાં તમને સારું લાગ્યું તો પણ કોમેન્ટ કરજો, ના સારું લાગ્યું તો પણ કોમેન્ટ કરજો. પણ તમે અવશ્ય કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ, લાઇક અને શેર. બરાબર. લાઇક પર તમારી લાઇકથી અમે લોકો વધુ તમારા સુધી લાવવાનો પ્રયત્ન કરીશું. કોમેન્ટ કરશો તો કોમેન્ટમાં અમને ખ્યાલ આવશે કે કોમેન્ટમાં તમે શું વિચારી હશે, તમે શું ઈચ્છો છો, તમારા સુધી અમારે શું લાવવું જોઈએ. બરાબર. તો કોમેન્ટમાં જણાવશો તો ખ્યાલ આવે. આવીને આવી અપડેટો જોવા માટે અમારી ચેનલને થેન્ક યુ લાઈક, ઓફિસર. શેર અને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમે કોઈ અપડેટ મિસ ના કરી દો. હા, તમે સબસ્ક્રાઇબ કરો અને તમારો નોટિફિકેશનને ઓન રાખી દો, તો કોઈ પણ જાણકારી આવે તો તમારા સુધી પહેલી પહોંચે. અને તમે જો અમને સપોર્ટ આપશો તો અમે કોઈ પણ એક્ઝામની જાણકારી અહીંયા લાવીને મૂકીશું. હા જે હા દિવ્યાંગ ડ્રાઈવ કે સ્પેશિયલ ડ્રાઈવ કે સામાન્ય ડ્રાઈવમાં હશે, સામાન્ય લોકો પણ અમને સહયોગ આપશે તો એની પણ અમે મૂકવાનો પ્રયત્ન કરીશું. અત્યારે જીતુભાઈ કોન્સ્ટેબલ ની ચાલી રહી છે, ખબર છે તમને? હા, કોન્સ્ટેબલ, પીએસઆઈ નું કોન્સ્ટેબલ. હા, મિત્રો અને આપણને જો સપોર્ટ કરે ને તો આપણે એનું હળું વાવાઝોડું લાવી દઈએ. હો. હા મિત્રો, એવું નથી કે અમે દિવ્યાંગો માટે જ, બરોબર, તો અન્ય કેટેગરી, અન્ય લોકો માટે પણ અમે એક્ઝામ માટેની હેલ્પ કરવાનો તો પણ અમે તત્પર છે અમે લોકો, અને તમારા સુધી પ્રયત્ન કરીશું. એવું નથી કે દિવ્યાંગો માટે જ અન્ય લોકો, કારણ કે અન્ય કેટેગરીની પણ લોકો આમાં એક્ઝામ આપી રહ્યા છે. બરાબર. હમણાં હાલમાં પીએસઆઈની ઘણી બધી એક્ઝામો ભરતીઓ બહાર પડી રહી છે. જેમ કે આપણે એનટીપીસી 12 પાસ કોલેજ પર બધા, એમાં રેલવેની પણ ભરતી બહાર પડી રહી છે. રેલવે ડી ગ્રુપની એક્ઝામ પણ રનિંગમાં ચાલી રહી છે. તો તેના પણ આપણા ઉપર જીકેના વિડીયો મૂકેલા છે. સાયન્સ, જીકે અને કરંટ અફેર્સ પણ અમે વધુ લાવવાનો પ્રયત્ન કરીશું. અમે લોકો રિઝનિંગનું પણ અમે લાવવાના છે તમારા સુધી. પણ તમારો લાઈક અને કોમેન્ટ શેર કરશો તમે, તો અમને ખ્યાલ આવે, તો અમને સહયોગ જરૂરી છે જીતુભાઈ. સપોર્ટ કરો તમે. અરે 500 લાઈક કરી દે તો, અરે 500 યુઝર થઈ જાય, કાલે બોલો મોટો મેગા લેક્ચર લાવી જાય. હા, કેમ નહીં, તો નહીં 100%. આજ આપણી વિડીયોની અસર પડી જાય. હું તો 24 કલાક સમય આલે છે. 24 કલાકની અંદર જો 500 લાઈક, બરાબર, અને 171 સબસ્ક્રાઈબર હાલમાં જ છે, તો હું તો કાલે 200 સબસ્ક્રાઈબર થઈ જાય ને, બરાબર. આપણે વધારે નથી કહેતા, વધારે થવા જોઈએ, પણ 200 સબસ્ક્રાઈબર થઈ જવા અરે જોઈએ. જીતુભાઈ 500 તો થવા જોઈએ ને યાર, 11 કલાક કાઢવાના, વિચારો ને. તો હા, એ તો બરોબર છે. સબસ્ક્રાઈબર, હા, તો બસ 500 નો આંકડો, કિશનભાઈ જે કીધું કે 500 નો આંકડો સબસ્ક્રાઈબર નો, બરોબર. લાઈક તો આમને થઈ જાય છે, પણ સબસ્ક્રાઈબર કરવા મુશ્કેલ છે. તો સબસ્ક્રાઈબરની 500 નો આંકડો થઈ જાય તો તમે માંગશો એ પણ લેવું પ્રમાણે તમને લેક્ચર મળશે. અને એવું નથી, દરેક મેથ્સ, રીઝનિંગ, જીકે, જનરલ સાયન્સ અને જે ક્લાસ 1 ની જે એક્ઝામ આવે છે ને હાલમાં, હા, ક્લાસ એ નહીં, ક્લાસ એ ની, બરોબર, તો તેનો પણ અમે લોકો અભ્યાસ લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. અને અમે થોડું અમને બધાને પ્રાધાન્ય આપ્યું છે, પણ દિવ્યાંગોને અમારા ભાઈઓ છે એટલે અમે એને લોકોને વધારે થોડું આપીએ છીએ. એટલે પણ એ લોકોને સમજીને એમની રીતે એમના મિત્રો
એમના મિત્ર ગણો એમના પરિવારને એડ આપણી ચેનલ ઉપર કરાવવા જોઈએ જીતુભાઈ, હા હું તો એવું માનું છું. અને તમે તમારા મિત્રો સુધી તમારા સર્કલમાં તમે શેર કરશો તો એ લોકોને પણ ખ્યાલ આવે કે ચેનલ ચાલી રહી છે. તો તમે શેર કરો તમારા મિત્રો સુધી, તમારા વર્તુળમાં, અને એમાં વિદ્યાર્થીઓ સુધી તો ખાસ કરીને શેર કરો કે જેથી કરીને એ લોકોને ખ્યાલ આવે કે આપણી ચેનલમાં શું શું અપલોડ થયું છે, શું નથી થયું, તો એમાં પણ ખ્યાલ આવે. હા, અને નોર્મલ મિત્રોને બીજું પણ એક આ માધ્યમથી જણાવવાનું હમ કે જો ભાઈ તમને પણ એવી ભાવના હોય કે હું કંઈક દિવ્યાંગો માટે કરી છૂટું, હમ તો અમે એક જાહેરાત આપીએ છીએ કે ભાઈ અંડર ગ્રેજ્યુએટ હોય, અરહા ગ્રેજ્યુએટ હોય એવા મિત્રોએ મારો કે જીતુભાઈનો કોન્ટેક્ટ કરી લેવો. હમ લહિયા માટે જેને મદદ કરવાની ઈચ્છા હોય, તમારો આત્મા અંતરાત્મા જાગી ગયો હોય ભાઈ સેવા કરવા માટે, તો આવી આમ તક જતી ના કરતા મિત્રો, બરોબર ને જીતુભાઈ? હા, નોર્મલ વ્યક્તિ એટલે જે જોઈ શકતા હોય નોર્મલ લહિયા યાની રાઇટર, બરોબર. આપણે હા, કારણ કે અમુક લોકો શું સમજ લહિયા બાબતે કોઈ અમુક સમજતા ના હોય, જે અંતર જે ગ્રામીણ વિસ્તારના હોય, રાઇટર અથવા સ્ક્રાઇબ. સ્ક્રાઇબર, બરોબર. એટલે અમારા જે દિવ્યાંગો જે બોલે એ તમારે લખવાનું. તો જો તમે આની અંદર તમે સેવા આપવા માંગતા હોય તો મારો કિશનભાઈનો નંબર કોન્ટેક્ટ કરી શકો છો. નંબર છે મારો 8980 79 23 39 8980792339. આના પર તમે કોલ યા તો મેસેજ કરીને તમે અમને જણાવી શકો છો. અને કિશનભાઈ તમારો મારો નંબર નંબર છે 9099505769 9099505769. આ નંબર ઉપર પણ મેસેજ કરી અથવા ફોન કરીને જણાવી શકો છો કે મારું આ નામ છે. પણ જેટલા અંડર ગ્રેજ્યુએટ હોય ને એટલું જીતુભાઈ સારું. ગુજરાત ગવર્મેન્ટની જે એક્ઝામોમાં છે એ દિવ્યાંગોને વધારે અંડર ગ્રેજ્યુએટ રાઇટરોની જરૂર પડે છે. તો જે એફવાય, એસવાય, ટીવાય રનિંગ હોય એવા સ્ટુડન્ટો પણ જો આ જોઈ અને એમનો આત્મા જાગી જાય કદાચ સેવા કરવા માટેનો, હા તો જરૂરથી અમારો સંપર્ક કરી શકે છે. તો અમે એમને સેવા કરવાની તક અપાવીશું. હા, એમને ભાડું ભથ્થું મહેનતાણું કઈ થોડું ઘણું જોવે તો ગવર્મેન્ટ રેટ પ્રમાણે અમે અપાવડાવીશું, બરોબર છે? ઓકે ઓકે. તો આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ગમી છે. તો માંડીએ છીએ, ખૂબ મજા આવી છે. તો એવો જ કંઈક ટોપિક સાથે જીતુભાઈ મળીશું ફરીથી. ફરીથી મળીશું. ત્યાં સુધી જીતુ સોલંકી અને કિશન ગોહિલને અહીંયાથી ચાલો. રજા આપશો.